વારાઈ ખાતે સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ક્રેશ ક્રેડિટ કેમ્પ યોજાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શેઠ પરસોત્તમ મૂળજી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો। મોટી સંખ્યામાં તાલુકાના અધિકારીઓ, ધારાસભ્ય, સંસદ સભ્યો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભીખુભા સોઢા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર અને તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારી સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। રાધનપુર મત વિસ્તારના વારાહી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથ ક્રેડિટ કેમ્પમાં જવાનું થયું। મિશન મંગલમ દ્વારા લગભગ 100 લાખ રૂપિયાનું બહેનોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી મિશન મંગલમ દ્વારા ગ્રામ્ય નારીની સશક્તિકરણ થાય, ગામડાની બહેનો બેંકમાંની લોન લઈને સ્વસહાય જૂથ દ્વારા પોતાનો નાનો મોટો ધંધો સ્થાપી શકે અને આજીવિકા મેળવી અને ભારતના આત્મનિર્ભર કાર્યક્રમમાં બહેનોનું યોગદાન રહે એવું વારાહી ખાતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। એમાં અમારા રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય લવિંગજીભાઈ અને જિલ્લાના વહીવટી તંત્રે પણ સુંદર કામગીરી કરી અને શેવાડાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચે એવું આયોજન કર્યું।